નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં તમને માહિતી આપવી છે આઈપીઓ વિશે, કે જે એરોપ્લેન બાસમતીનો આઈપીઓ શરૂ થઈ ગયો છે તેના વિશે તમને ટૂંકમાં પણ સાચી માહિતી આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં। તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ। કંપનીનું નામ છે અમીરચંદ જગદીશ કુમાર એક્સપોર્ટ્સ લિમિટેડ, એટલે કે એરોપ્લેન રાઇસ। કંપની ભારતમાં બાસમતી ચોખા અને અન્ય એફએમસીજી પ્રોડક્ટના પ્રોસેસિંગ અને નિકાસ ક્ષેત્રે કાર્યરત એક મોટી કંપની છે। છેલ્લા 4 દાયકાથી પણ વધુ સમયનો અનુભવ ધરાવતા પ્રમોટર્સ દ્વારા સંચાલિત આ કંપની કેર રિપોર્ટ મુજબ તેના હરીફોની સરખામણીમાં આવકની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે આવે છે। કંપનીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે ખેતરથી લઈને વેચાણ સુધીની આખી ચેન, એટલે કે પ્રોક્યોરમેન્ટ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને માર્કેટિંગ પોતે જ સંભાળે છે। કંપની મુખ્યત્વે 2 વિભાગમાં કામ કરે છે। પહેલું છે ચોખા, આ તેમનો મુખ્ય બિઝનેસ છે। 90%થી વધુ રેવન્યુ ચોખામાંથી આવે છે। તેઓ મુખ્યત્વે પ્રીમિયમ બાસમતી ચોખાનું વેચાણ કરે છે। આ ઉપરાંત કોલમ, સોના, મસૂરી અને ઇડલી રાઈસ જેવા સ્પેશિયાલિટી ચોખા પણ વેચે છે। બીજું છે એફએમસીજી વિભાગ। કંપનીએ તાજેતરમાં જ રસોડાની જીવન જરૂરી વસ્તુ જેવી કે લોટ, મેંદો, સોજી, બેસન, મીઠું અને ખાંડમાં પણ પોતાનો વ્યાપ વધાર્યો છે। વધુ વાત નથી કરવી કંપનીનો વ્યવસાય વિશે, તમને કદાચ ખ્યાલ જ હશે। હવે સીધા આપણે વહી જઈએ ટાઈમ ટેબલ ઉપર। તો 24 તારીખથી આઈપીઓ શરૂ થઈ ગયો છે, 27 તારીખે પૂરો થશે। 212 રૂપિયાનો ભાવ, 70 શેરની લોટ સાઇઝ, 440 કરોડનો 100% ફ્રેશ ઇસ્યુ, 980 શેર છે સ્મોલ એચએનઆઈમાં, જેની રકમ થાય 2,07,760। બિગ એચએનઆઈમાં 4,760 શેરની અરજી કરવાની રકમ થાય 10,09,120। અરજીઓની સંખ્યાની વાત કરીએ તો રિટેલર માટે 1,03,774 અરજીઓના મત છે। સ્મોલ એચએનઆઈ કોટામાં 1,059 અરજીઓ અને બિગ એચએનઆઈમાં 2,118 અરજીઓના મત રાખવામાં આવેલી છે। હવે વાત કરીએ પરિણામની, તો 31 માર્ચ 2023, 24, 25 અને 30 સપ્ટેમ્બર 2025ના આંકડા કંપની આપેલા છે। કંપનીએ છેલ્લા 2.5 વર્ષમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે, જેમાં નાણાકીય વર્ષ 2024માં આવક 1,551 કરોડ અને નફો 73% વધીને 30 કરોડ થયો હતો। વર્ષ 2025માં કંપનીએ રેકોર્ડ પ્રદર્શન કરતા 2,004 કરોડની આવક મેળવી અને ચોખ્ખો નફો સીધો બમણો, એટલે કે 60.82 કરોડ પહોંચી ગયો છે, જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો। આ સફળતામાં કે આનું શું કારણ છે, તો ભારતીય બજારમાં બાસમતી ચોખાની વધતી લોકપ્રિયતા અને વિદેશી નિકાસમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય કારણ રહ્યા છે। શિપિંગ ભાડામાં મોટી બચત, લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો અને ડિજિટલ માર્કેટિંગ અપનાવવાથી જાહેરાત ખર્ચમાં થયેલા ઘટાડાએ પ્રોફિટ માર્જિનને મજબૂત બનાવ્યું છે। નાણાકીય વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં પણ કંપનીએ 1,024 કરોડની આવક અને 48 કરોડનો નફો કરીને પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે। કંપનીની એરોપ્લેન બ્રાન્ડ હવે માત્ર ચોખા જ નહીં, પણ લોટ અને મસાલા જેવી એફએમસીજી પ્રોડક્ટમાં પણ ઘરે ઘરે જાણીતી બની રહી છે। અને ફોરેન એક્સચેન્જ ગેઇન અને એક્સપોર્ટ ઇન્સેન્ટિવ જેવા પરિબળોએ પણ કંપનીને નફાકારકતામાં મોટો ટેકો આપ્યો, એટલે કે જે અધર ઇન્કમ છે તેમાં પણ સારો વધારો થયો છે। જો કે વ્યવસાયના વ્યાપ સાથે કાચા માલની ખરીદી અને વર્કિંગ કેપિટલના વ્યાજ ખર્ચમાં વધારો થયો છે, જે કુદરતી છે। ઓપરેશનલ એફિશિયન્સી અને મેનેજમેન્ટના ખર્ચમાં પણ મજબૂત કાબૂના કારણે ટેક્સ પહેલાંનો નફો, એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સમાં સતત મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। સમગ્ર રીતે જોતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વધતી માંગને કારણે કંપની હાલ તેના અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યું તેવું દેખાય છે। હવે આપણે આગળ જેમ વાત કરી કે આઈપીઓ 100% ફ્રેશ ઇસ્યુ છે, તો 440 કરોડમાંથી મોટા ભાગનો ઇસ્યુ, એટલે કે 400 કરોડ તેના વર્કિંગ કેપિટલ માટે વાપરવાની યોજના છે, જે ડાંગર અને ચોખા માટે મોટા સ્ટોક મેનેજ કરવા માટે જરૂરી છે। આ રકમમાંથી 60 કરોડ ચાલુ નાણાકીય વર્ષમાં અને બાકીના 340 કરોડ આવતા વર્ષે વાપરવાનું આયોજન છે। કંપની અગાઉ પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા 13 કરોડ મેળવ્યા હતા, જેનો ઉપયોગ પણ વર્કિંગ કેપિટલ માટે કરી લેવાયો છે। બાકીના પૈસા જનરલ કોર્પોરેટ પર્પસ અને આઈપીઓના ખર્ચ માટે ફાળવવામાં આવશે, જે કુલ ઇસ્યુ સાઇઝના 25%થી વધુ નહીં હોય। મહત્વની વાત એ છે કે કંપની આ પૈસાનો ઉપયોગ સીધું દેવું ભરવા માટે નથી કરવાની, પણ વર્કિંગ કેપિટલ વધી કંપની નવી લોન લેવાની જરૂર નહીં પડે અને વ્યાજનો બોજ ઘટશે। આ ફંડિંગની જરૂરિયાત કોઈ બેંક દ્વારા અપ્રુવલ થયેલ નથી, પણ મેનેજમેન્ટના અંદાજ મુજબ નક્કી કરવામાં આવી છે। જો ભવિષ્યમાં જરૂર પડે તો મેનેજમેન્ટ આ રકમના વપરાશમાં ફેરફાર પણ કરી શકે છે। કંપની આ સિવાય કોઈ બીજું ફંડ ઊભું કરવાનું નથી, એટલે કે આઈપીઓના પૈસા અને પોતાની કમાણી ઉપર જ, એટલે કે ઇન્ટરનલ અક્રુવલ્સ પર નિર્ભર રહેશે। ટૂંકમાં કંપની પોતાની લિક્વિડિટી વધારી અને બિઝનેસને મોટો કરવા માંગે છે, જે લાંબા ગાળે વ્યાજ ખર્ચ ઘટાડીને નફો વધારી શકે છે। હવે વાત કરેલી કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની, તો શરૂઆત કરીએ સારી બાબતોથી। 40 વર્ષ જૂની એરોપ્લેન બ્રાન્ડ એટલે 40થી વધુ પેટા બ્રાન્ડ છે, જે ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં મદદ કરે છે। બીજું છે ફાયદાકારક લોકેશન, પ્લાન્ટ પંજાબ અને હરિયાણામાં છે, જ્યાં ભારતનું 97% બાસમતી ઉત્પન્ન થાય છે। ત્રીજું છે ખરીદીથી પેકેજિંગ સુધી બધું કંપની પોતે કરે છે। ચોથું છે ભારત અને 53 વિદેશી દેશોમાં મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે। પાંચમું છે કે 100% પ્રોફિટ આફ્ટર ટેક્સનો ગ્રોથ અને રેવન્યુની દ્રષ્ટિએ ત્રીજો નંબર કંપની ધરાવે છે। નબળી બાબતોની વાત કરીએ તો પ્રથમ છે 765 કરોડનું તોતિંગ દેવું અને ઊંચો ડેપ ટુ ઇક્વિટી રેશિયો, એટલે 1.68 આસપાસનો ડેપ ટુ ઇક્વિટી રેશિયો
આવેલો છે. બીજું છે દિલ્હીના પેકેજિંગ યુનિટ બિન ઔદ્યોગિક વિસ્તારમાં છે, જે ભવિષ્યમાં બંધ કરવા કે ખસેડવા પડી શકે છે. તે એક કાયદાકીય જોખમ છે. ત્રીજું છે કે 99% આવક માત્ર બાસમતી ચોખા ઉપર નિર્ભર છે, જે હવામાન કે પાકના રોગોના કારણે જોખમી બની શકે છે. ચોથું છે કે 325થી વધુ એજન્ટો સાથે કોઈ લેખિત કરાર નથી. 51% સપ્લાય માત્ર ટોપ 10 એજન્ટો આપે છે, જે જોખમી છે. અને છેલ્લું છે નેગેટિવ કેશ ફ્લો. સપ્ટેમ્બર 2025 સુધીમાં ઓપરેટિંગ કેશ ફ્લો નેગેટિવ છે. પૈસા ઉધારીમાં ફસાયેલા રહીએ છે અને રોજિંદા ખર્ચ માટે પણ લોન લેવી પડે છે. હવે સૌથી મહત્વની અને છેલ્લી વાત, અરજી કરવી કે નહીં. તો આઈપીઓ અત્યારે એક મિશ્ર અને સાવચેતીભર્યો અભિગમ રાખવો જરૂરી છે. કંપની પાસે એરોપ્લેન જેવી 40 વર્ષ જૂની અત્યંત મજબૂત બ્રાન્ડ વેલ્યુ છે. 176% જેવો એક્સપોર્ટ ગ્રોથ છે. 17.61% જેવો પ્રભાવશાળી રિટર્ન ઓન નેટવર્થ રેશિયો છે. જો આ સકારાત્મક પાસાઓની સામે 28.68નો મોંઘો પી રેશિયો, 765 કરોડ રૂપિયાનું મોટું દેણું રોકાણકારો માટે ચિંતાનો વિષય છે. સંસ્થાકીય રોકાણકારો એટલે એન્કર બુક તરફથી મળેલ સરેરાશ પ્રતિસાદ, અને તેમાં ફક્ત એન્કર બુકમાં 3 જ નામ આવ્યા છે. નેગેટિવ ઓપરેટિંગ કેશ ફ્લો શું છે કે કંપનીની નાણાકીય સ્થિતિ અત્યારે દબાણ હેઠળ આવેલી છે. અમારા અંગત વિશ્લેષણ મુજબ બજારની તેજીના કારણે કદાચ આ શેરનું લિસ્ટિંગ કે નાનું મોટું પોઝિટિવ ઓપનિંગ થઈ શકે, પરંતુ અમારા પાયાના પેરામીટર્સ મજબૂત અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો રોકાણકારોની તરફેણમાં જણાતો નથી. એટલે કે જે નફો મળવાની શક્યતા છે તેના કરતાં ગુમાવવાનું જોખમ થોડું વધારે લાગે છે. તેથી જે રોકાણકારો વધારે જોખમ લેવાની ક્ષમતા ધરાવતા હોય તેઓ લાંબા ગાળા માટે વિચાર કરી શકે. બાકીના રોકાણકારોએ છેલ્લા દિવસના સબસ્ક્રિપ્શનના આંકડા જોયા વગર અને ઉતાવળમાં અરજી કરવાથી દૂર રહેવું જોઈએ. આ મારું અંગત મંતવ્ય છે. છેલ્લો નિર્ણય તમે તમારી મરજી મુજબ કરી શકો છો. ત્યારબાદ તમામ મિત્રોએ ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી દીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનો રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે એરોપ્લેન બાસમતી એરોપ્લેન રાઈસના આઈપીઓ વિશે. માહિતી સારી લાગી હોય તો વિડીયો આપણા મિત્રો સાથે પણ શેર કરજો, અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ રહેજો માર્કેટ બુલેટિન સાથે. આભાર.